રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ ભારત સરકારની અનોખી પહેલ છે જે 0 થી 18 વર્ષની વયના બાળકોમાં પ્રારંભિક તબક્કે આરોગ્ય ખામીઓની ઓળખ કરીને ત્વરિત નિદાન અને મફત સારવાર માટે કાર્યરત છે. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જનકકુમાર માઢકના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ ટીમ સરાહનીય કામગીરી કરી રહી છે. ગરુડેશ્વર તાલુકાના નઘાતપોર ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી દીકરી વૈશાલી ચંદ્રકાંત તડવીને શ્વાસ લેવામાં, ચક્કર આવવા તથા ખાવા પીવામાં તકલીફ જણાતા આરબીએસકેની ટીમે વાલીઓ સાથે સંવાદ સાધ્યો હતો. માતા પિતાએ પણ આ સંકેતો અંગે ડૉક્ટરોને માહિતી આપી હતી, જે બાદ માતા પિતાને આશ્વાસન આપીને આત્મવિશ્વાસ જગાડ્યો હતો. આ તકે આરબીએસકે મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રદીપભાઈ નીનામાએ જણાવ્યું હતું કે શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન હેલ્થ ચેકઅપ કેમ્પના માધ્યમથી વૈશાલીને હૃદયની તકલીફ હોવાના લક્ષણો દેખાયા હતા. ધબકારા સામાન્ય ન લાગતા અમે વાલીઓ સાથે ચર્ચા કર્યા બાદ વૈશાલીને એસએસજી હોસ્પિટલ બરોડા ખાતેથી 2D ઇકોના રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટ મુજબ વૈશાલીનું હૃદય રોગની દ્રષ્ટિએ અદ્યતન સારવાર અને તકનીકી સુવિધાઓ ઉપલબ્ધ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે સફળ ઓપરેશન કરાવ્યું હતું. અમે વૈશાલીનું ફોલોઅપ લઈ રહ્યા છીએ તેમજ તેના આહાર અને જીવનશૈલી અંગે પણ માતા પિતાનું ધ્યાન દોરી રહ્યા છીએ. આ તકે વૈશાલીની માતા પ્રેમિલાબેન તડવીએ જણાવ્યું હતું કે મારી દીકરી પિન્ટુલાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. શાળાએથી કોલ આવ્યો કે વૈશાલીને આરોગ્યને લઈને તકલીફ છે, જે બાદ આરબીએસકેની ટીમે સંદર્ભ કાર્ડ કાઢી આપ્યું. વડોદરા રિપોર્ટ કઢાયા બાદ મારી દીકરીનું અમદાવાદ ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું. મારી દીકરી નિયમિત શાળાએ જાય છે, અભ્યાસ કરે છે, ખોરાક પણ વધ્યો છે અને નિયમિત દવાઓ લઈ રહી છે. મારી દીકરીની ચિંતા કરવા બદલ આરોગ્ય વિભાગ અને સરકારનો આભાર. મારી છોકરીને હૃદયની તકલીફ છે તો છે ને અમે નિશાળેથી ફોન આવ્યો ડૉક્ટરનો, તો તમારી છોકરીને આ તકલીફ છે. તો અમે પછી અમને સમજૂતકાર કાઢી આપ્યું એટલે અમે ત્યાંના પછી બરોડા ગયા. બરોડાથી પછી અમે છે ને અમદાવાદ લઈ ગયા. એટલે ત્યાં અમારી છોકરીને ઓપરેશન કર્યું હૃદયનું, પેલું બલૂન ચરાવ્યું ને તો પછી એને ત્યારથી સારું છે. ગોળી આપી ને બધું જારની ગોળી લીધી, ત્યાંની સારી છે અમારી છોકરી. અને જમવાનું બી સારી રીતના લે છે, બધી રીતના, અને સ્કૂલમાં બી સારી રીતના જાય છે. હું આરબીએસ ટીમ સરકારનો આભાર માનું છું. અમારે આરબીએસ કે ટીમ જે શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે, ત્યારે વૈશાલી ચંદ્રકાંત તડવી જે આપણે પિન્ટુલાલા હાઈસ્કૂલમાં ભણે છે અને સ્કૂલ હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ત્યારે વૈશાલીનું હૃદયની તકલીફ છે, એબનોર્મલ હાર્ટ સાઉન્ડ જે અમને લાગ્યું. તો અમે પીડિયાટ્રિશિયન બાળકોના ડૉક્ટર જોડે લઈ ગયા અને બાળકોના ડૉક્ટરને બતાવ્યું. તો ત્યાંથી પીડિયાટ્રિશિયન ડૉક્ટરે રાજપીપળા સિવિલમાંથી ડૉક્ટરે કીધું કે તમારે આપણે બરોડા એસએસજી બરોડામાં 2D ઇકો માટે મોકલો. ચંદ્રકાંતભાઈ અને પ્રેમિલાબેનને સમજાયા કે હૃદયની તકલીફ છે એટલે ગભરાવાનું જરૂર નથી, આપણે પહેલાં એક વખત 2D ઇકો કરાવીશું તો જ આપણને ખ્યાલ આવશે કે ખરેખર હૃદયની તકલીફ છે કે નહીં. એટલે 2D ઇકો કરાયા પછી કન્ફર્મેશન થયું કે વૈશાલીને ખરેખર હૃદયની તકલીફ છે, જે વાલ છે એ ડાયલેટ થયેલા હતા. એટલે પછી ત્યાંથી એસએસજી બરોડામાંથી ત્યાંથી વૈશાલીને યુએન મહેતા જવા માટે સલાહ આપી. તો એ ત્યાં યુએન મહેતા ગયા અને એના પછી ઓપરેશન 7મા મહિનાની 10 તારીખે ઓપરેશન કરાવ્યું અને ફરી અત્યારે ઘરે આવી ગયા છે અને સ્કૂલે જાય છે. અત્યારે વૈશાલીને કોઈ તકલીફ નથી અને સ્વસ્થ છે. અમારે ઓપરેશન થાય એના પછી 15 દિવસની અંદર ફોલોઅપ લેવાનું હોય છે. તો અમે ફોલોઅપ લીધું, આવીને ચેકઅપ કર્યું. તો ચંદ્રકાંતભાઈ, પ્રેમિલાબેનને અને વૈશાલીને પૂછ્યું તો એમને કીધું કે અત્યારે ઓપરેશન થયા પછી સારું છે.